તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે। 10 લાખ રૂપિયા તેણે લીધા હતા તેવો આરોપ હતો અને જાન્યુઆરી 2023માં એટીએસે તેને ઉપાડી લીધો હતો। વિગતવાર વાત કરવી છે અત્યારે જે પ્રકારે ભાજપનો એક નેતા વિવાદમાં આવ્યા છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે તેનું 30 વર્ષથી શાસન છે અને વીતેલા દિવસોમાં જે પ્રકારે અનેક વિવાદિત વ્યક્તિઓ સામે આવ્યા છે અને તેઓનું કનેક્શન ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે વિપક્ષના લોકો જોડી રહ્યા છે અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે। પ્રદેશ પ્રમુખ દાવો કરી રહ્યા છે, નેતાઓ દાવો કરી રહ્યા છે કે સ્વચ્છ છબીના અને યુવા લોકો છે તેમને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટિકિટ આપવાની છે। ભારતીય જનતા પાર્ટી દાવો કરે છે કે ગુનેગારો છે તેને તે ઠેકાણે કરી રહ્યા છે, પરંતુ અરવલ્લીમાંથી એક વિવાદ સામે આવ્યો છે જેમાં બાયડના યુવા મોરચાના આકાશ પટેલ અત્યારે વિવાદોમાં સપડાયા છે અને જાન્યુઆરી 2023માં પેપર લીક કેસમાં આકાશ પટેલ છે તેમને ગુજરાત એટીએસે ઉપાડી પણ લીધા હતા અને આરોપી પણ બન્યા હતા। તેવો આરોપ પણ અત્યારે કોંગ્રેસ લગાવી રહી છે અને કોંગ્રેસે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023માં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવેલી, જેની અંદર પેપર લીક થયેલા અને લાખો યુવાનોને પરીક્ષાની અંદર ખૂબ મોટું નુકસાન થયેલું, જેની અંદર આરોપી તરીકે જેઓનું નામ છે તેઓ આકાશ પટેલ, જેઓને બાયડ તાલુકાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટાચારથી તય હોય, આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માગે છે એ સમજ પડતી નથી, જેના કારણે અરવલ્લી જિલ્લા સહિત કેટલાય લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે। શિક્ષિત બેરોજગાર યુવાનો જ્યારે રોજગારી માટે આમ તેમ મહેનત કરતા હોય, રાત દિવસ મહેનત કરતા હોય, ત્યારે આવા પેપર લીકની અંદર જોડાયેલા લોકોને હોદ્દા આપી અને ભારતીય જનતા પાર્ટી પોતાની જે છબી છે એ લોકોની અંદર એવી ઉપસાવવા માગે છે કે ભ્રષ્ટાચારથી આ ભાજપની સરકાર મસ્ત છે। આમ જે પ્રકારે બાયડના યુવા મોરચાનો આ આકાશ પટેલ અત્યારે વિવાદમાં આવ્યા છે અને તેમને લઈને હવે અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। બાયડમાં જે શહેર પ્રમુખ છે જે ભાજપના યુવા મોરચાના, એની સામે આક્ષેપ એવા થયા છે કે ભૂતકાળમાં જે પેપર લીક કામ થયું એમાં એ આરોપીમાં 25 જેમાં એને પેપર ખરીદ્યું હોવાનો આક્ષેપ થયો છે, તો એ બાબત સામે આવી છે, વિવાદ આવે છે, શું કહેવું? આમ તો જિલ્લા અધ્યક્ષ તરીકે જિલ્લાની ટીમ જાહેર કરવાની સત્તા મને હોય છે। તાલુકાના મોરચાના પ્રમુખો જાહેર કરવાની સત્તા જે તે મંડળના અમારા પ્રમુખની હોય છે અને એમાં બાયડ શહેરમાં જે અમારા યુવા મોરચાના પ્રમુખ જાહેર થયા છે એમનું નામ પેપર કાંડમાં હતું એવું મીડિયાના મારફતે મને પણ ધ્યાન પર આવ્યું, ત્યારે મેં ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને એ ભાઈ જે છે અમારા યુવા મોરચાનું જે નામ આવ્યું છે એ પેપર કૌભાંડમાં એ રીતે કે લખવામાં હતો, એ પોતે કોઈક બારોટે વખતે જે તે વખતે 2023ની અંદર કાંડ બન્યો હતો એને આખું પેપર ફોડ્યું હતું અને 27 લોકો જે લખવામાં હતા એ પૈકીમાં છોકરો હતો એવું મારી ધ્યાન પર આવ્યું છે અને એમના એ વખતે ત્યાં બોલાયા હતા, એની તપાસ પણ થઈ હતી અને એમના પર કોઈ વજૂદ નથી એ રીતે એમને તાત્કાલિક જામીન પણ આપ્યા હતા અને એમ છતાંય કોઈ જો મારી ધ્યાન પર વિશેષ આવશે તો પાર્ટી આગળ વધી અને એના પર પગલાં પણ ભરશે। કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ આ બાબતની છાપે છે અને હોદ્દા આપે છે। આવી નાની બાબત હોય એ પાર્ટીમાં અમારા ધ્યાન પર આવે પછી આપણે એને નિર્ણય કરતા હોઈએ છીએ। એવું કોઈ મોટું કૌભાંડમાં કે એવા વ્યક્તિને અમારા ધ્યાન પર કે એવું મોટું કોઈ હોદ્દો અમે આપેલ નથી, એટલે એમના જે આક્ષેપો છે એ વાહિયાત છે અને તથ્ય વિહોણા છે અને મેં ફરી આપને કહું છું કે કોઈ પણ દોષિતને આ પક્ષમાં સ્થાન નથી, કદાચ એમાં દોષિત ઠરશે તો
તો પાર્ટી પગલો ભરી અને તરત જ પાર્ટીમાંથી એને બહાર કાઢશે. આમ ભાજપના જિલ્લા પ્રમુખ આ વિવાદ છે તેને અત્યારે નકારી રહ્યા છે અને સેન્સની પ્રક્રિયા પણ અત્યારે અરવલ્લીમાં ચાલી રહી છે. અને જે પ્રકારે આ યુવા મોરચાના આકાશ પટેલ અત્યારે વિવાદોમાં સપડાયા છે તેને લઈને અત્યારે ભાજપના સામે અનેક લોકો શંકાની સોયના સામે આંગળી પણ ચીંધી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.